નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 5 સાતત્ય અને વિકલનીયતા 12 સાયન્સ મેથેમેટિક્સ નો બીજો ટોપિક વિકલનીયતા ના સબ ટોપિક સંયોજિત વિધેયનો વિકલિત આની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. આના અગાઉના લેક્ચરની અંદર આપણે સંયોજિત વિધેયનું વિકલિત આના થોડા ઉદાહરણ અને એક્સ્ટ્રા એક્ઝામ્પલની ચર્ચા કરેલી. આજે આપણે સ્વાધ્યાય 5.2 એના અમુક દાખલાની ચર્ચા કરીશું. તો એમાં ફર્સ્ટ એક્ઝામ્પલ છે sin x2 + 5. આનો આપણે x ની સાપેક્ષે વિકલિત મેળવવાનો છે. તો sin x2 + 5 આ કયા પ્રકારનું વિધેય છે એ આપણે નક્કી કરવું પડે. તો આ થાય સંયોજિત વિધેય. કેમ કે sin ના ખૂણામાં x2 + 5 આપેલા છે, અહીંયા ગુણાકાર નથી. sin ના ખૂણામાં કેટલા આપેલા છે? x2 + 5 and that's why આનું જો આપણે વિકલન કરવા જઈએ તો d/dx sin x2 + 5 આવું લખી દેવાનું. હવે વિકલન એપ્લાય કરીએ તો સોકરનો નિયમ એટલે કે કમ્પોઝિટ ફંક્શન સંયોજિત વિધેય શું કહે છે? પહેલા જે દેખાય એનું વિકલન કરવાનું, બાકી બધું જ એમ તેમ લખી દેવાનું, અને પછી જે દેખાય એનું વિકલન કરવાનું અને બાકીનું એમનું એમ. આ ગયા લેક્ચરમાં સાદી રીતે કેવી રીતે યાદ રખાય એ મેં તમને ચર્ચા કરેલી છે. તો પહેલા શું દેખાય આપણે? sin. તો sin નું વિકલન શું થાય મિત્રો? cos અને બાકી બધું એમનું એમ એટલે કે x2 + 5 ના એમ. ઓકે, ઇન્ટુ હવે કોનો વારો? ખૂણાનો. તો હવે શું દેખાય? x2 પણ જોડે પ્લસ આવેલા છે એટલે આખાનું વિકલન કરવું પડે. તો x2 + 5 માં કયો નિયમ? કાર્ય નિયમો જોઈ ગયા આપણે. તો x2 + 5 માં સરવાળાનો નિયમ. પહેલા પદનું વિકલન વત્તા બીજા પદનું વિકલન. તો પહેલું પદ કયું દેખાય? x2. તો x2 નું વિકલન થાય 2x વત્તા 5 એટલે અચળ થાય, અચળનું વિકલન થાય 0. થોડું વ્યવસ્થિત લખી લઈએ તો 2x + 0 તો 2x કહેવાય, યાદ લખી દઈએ છે 2x એ cos x2 + 5. Okay, next one is cos sin x. So d/dx cos sin x. Okay, આપણ કમ્પોઝિટ ફંક્શન એટલે સોકરનો નિયમ એપ્લાય કરીએ આપણે. પહેલા શું દેખાય? cos. cos નું વિકલન થાય -sin. બાકી બધું એટલે જે ખૂણામાં sin x છે એના એમ sin x ઇન્ટુ હવે શું દેખાય? sin x. તો sin x નું વિકલન થાય sin નું વિકલન કરવાનું, sin નું વિકલન થાય cos, બાકી બધું એમ x જ ને. પછી x દેખાય તો x નું વિકલન થાય 1. આ ન લખો તો પણ ચાલે 1. નેક્સ્ટ d/dx sin ax + b. ચલો કમ્પોઝિટ ફંક્શન બરાબર. પહેલા શું દેખાય? sin. sin નું વિકલન થવાનું cos, બાકી બધું એમને એમ ax + b એમને એમ ઇન્ટુ પછી ax દેખાય પણ જોડે સરવાળો છે, આના જેવું જ છે બરાબર. એટલે ax વત્તા b નું વિકલન કરવાનું થાય. તો ax માં a અચળ છે ને x ચલ છે, x ની સાપેક્ષે વિકલન કરવાનું છે એટલે ax નું વિકલન a થવાનું અને b કોન્સ્ટન્ટ. જેમ 5 નું વિકલન 0 થઈ ગયું એ b અચળ કહેવાય બરાબર. તો અચળનું વિકલન 0. આને પણ વ્યવસ્થિત લખીએ તો a + 0 that means a. આગળ લખી દેવાનું into cos ax + b. okay, next is sec tan √x d/dx sec tan √x. ચલો મિત્રો, sec નું વિકલન sec * tan થાય બરાબર. sec x લખેલા હોય તો sec x * tan x. x એટલે ખૂણો, તો અહીંયા આગળ ખૂણો કેટલો છે? tan √x. તો sec નું વિકલન કેટલું થાય? sec * tan તો ખરા, પણ sec ના ખૂણામાં શું લખવાનું? tan √x અને tan ના ખૂણામાં પણ tan √x. ફરી કહું, sec x નું વિકલન થાય sec x * tan x. ગુજરાતીમાં યાદ રાખવું હોય તો sec અને ખૂણો આવેલો હોય. sec ખૂણો હોય
તો એનું વિકલન થાય sec ખૂણો into tan ખૂણો. તો એ રીતે આમાં થાય sec ખૂણો એટલે sec ખૂણો એટલે કે tan root x into tan ખૂણો. બરાબર, sec પછી ખૂણો tan પછી ખૂણો, તો ભૂલ ના થાય એમ ખાસ ધ્યાન રાખજો. into ચલો પછી શું દેખાય tan. tan નું વિકલન થાય sec સ્ક્વેર. બાકી બધું એમને ઓકે. અને પછી દેખાય root x. root x નું વિકલન થાય 1/2 root x. પછી દેખાય રૂટ ને પછી અંદર છે x. x નું વિકલન 1. આ એક તમે ના લખો તો પણ ચાલે જાય. ઓકે મિત્રો, લા ખાસ ધ્યાન રાખજો sec x હોય તો sec x નું વિકલન થાય sec x tan x. તે જ પ્રમાણે sec અને ખૂણામાં tan root x આપેલા હોય તો sec tan root x tan root x આવું લખવાનું છે. ઓકે, અને tan નું વિકલન sec માં થઈ જાય root x અને root x નું વિકલન થાય 1/2 root x અને x થઈ જશે 1. હવે મિત્રો મહત્વનો દાખલો આવે છે sin ax b upon cos ax cx d. તો આમાં કયો નહીં ભાગ પડવાનો? ભાગાકાર. cos cx d આ રીતે છે. ચલો ભાગાકાર નિયમ છે તમને. ભાગાકાર નિયમ શું હતું? છેદમાં છેદનો વર્ગ. અહીંયા આગળ છેદમાં કેટલા છે? cos cx d એનું આવડત દે. ઓકે, પછી અંશમાં છેદ એમને that means cos cx d એમને લખવાના. અને sin નું વિકલન કરવાનું, અંશનું વિકલન. sin નું વિકલન થયું cos ax b. વચ્ચે માઈનસ કરવાના. બરાબર, હવે અંશ એમને એટલે કે sin નું ax b અને પાછું ax નું કરી દેવાનું, a થઈ જશે. બિંદુ તો 0 થાય. માઈનસ હવે sin અંશ એમને એટલે કે sin ax b એમને અને cos નું વિકલન થવાનું માઈનસ sin. ઓકે, ધ્યાન રાખજો અહીંયા cos નું વિકલન કરવાનું છે, માઈનસ sin થાય પણ એ માઈનસ અને માઈનસ એ કરી દઈએ આપણે પ્લસ. એ લખી દઈએ sin cx d into cx d દઈએ c. ઓકે, ખાસ ધ્યાન રાખજો મિત્રો, ભાગાકારનો નિયમ લાગુ પાડો ત્યારે છેદમાં છેદનો વર્ગ કરવાનો, અંશમાં છેદ એમને અંશનું વિકલન માઈનસ અંશ એમને છેદનું વિકલન. ઓકે, અને પછી આ રહી ના જાય ax b ax નું વિકલન એ થાય b નું 0 થાય, જે લખતા નથી. આગળ આપણે મહાવરો કરી ચૂક્યા છે. એ જ રીતે cx d માં cx નું c થાય અને d નું વિકલન થવાનું 0. ઓકે, ચલો મિત્રો આ પણ એક વેરાયટી છે cos x3 sin2 x ની 5 ઘાત. તો મિત્રો આનો કયો નિયમ લાગુ પડે એ નક્કી કરવાનું છે. તો પહેલો બીજો ત્રીજો ચોથો પાંચમો આટલા દાખલા ગણ્યા આપણે એટલે આપણે મગજમાં એક વસ્તુ ફિટ થઈ જાય કે ભાઈ સંયોજિત વિધેયનું વિકલન છે. પણ ધ્યાનથી જો એ ગુણાકાર આપેલો છે એટલે પહેલા ગુણાકાર થાય, બે પદનો ગુણાકાર આપેલો, ગુણાકારનો નિયમ એપ્લાય કરવાનો, પછી સંયોજિત વિધેય આવશે. એટલે ખાસ ધ્યાન રાખજો. તો બે પદ આપેલા હોય તો ગુણાકારનો નિયમ શું કહે છે? પહેલું પદ એમને ઇન્ટુ બીજા પદનું વિકલન વત્તા બીજું પદ એમને ઇન્ટુ પહેલા પદનું વિકલન. ઓકે, તો પહેલું પદ કયું છે? cos x3 હું ડાયરેક્ટ લખું છું અને બીજા પદનું વિકલન ચલો આમાં સિમ્બોલિકલી લખી દઈએ d/dx sin2 x ની 5 વત્તા હવે બીજું પદ એમને sin2 x ની 5 ઘાત એમને અને પહેલા પદનું વિકલન that means d/dx cos x3. Okay, so we have cos x3 into ચલો આનું વિકલન કરીએ તો પહેલા શું દેખાય sin પણ ઉપર વર્ગ આપેલો છે. આ એક વેરાયટી આવી મિત્રો, જો ઘાત આપેલી હોય તો પહેલા ઘાતનું વિકલન કરવાનું x ની n ઘાત પ્રમાણે. x ની n ઘાતનું વિકલન શું કરતા હતા આપણે? તો x ની n ઘાત આપેલી હોય
તો ઘાત આગળ લઈ લેવાની, બરાબર, અને ઘાતનો 1 નો ઘટાડો કરવાનો. તે જ પ્રમાણે અહીંયા આગળ જે સ્ટેપ આપેલું છે એમાં કેવું છે, sin સ્ક્વેર x ની 5 ઘાત, તો એ વર્ગ આપેલો છે. આ જે 5 ઘાત છે ને તો x ની છે, અને આ જે વર્ગ આપેલો છે કોનો છે, sin નો. એ પહેલા દેખાય sin, પણ sin ના ઉપર વર્ગ આપેલો હોવાથી આપણે વર્ગનું વિકલન પહેલા કરવું પડે. ધેટ મીન્સ 2 આગળ લાવવાનું, અને sin ઘાતમાં કેટલા લેવાના, 1 x ની 5 ઘાત. આવું છે, ઘાત આગળ લઈ જાય, બરાબર, અને sin ની ઘાત. આ કોનું કર્યું, ઘાતનું કર્યું. હવે કોનો વારો, હવે ફંક્શનનો વારો આવ્યો, એટલે sin નું વિકલન થાય. sin નું વિકલન cos x ની 5 ઘાત. અહીં ઘાત કશું લખવાનું નહીં, બરાબર, ધ્યાન રાખજો બરાબર. પછી શું દેખાય, x ની 5 ઘાત, તો x ની 5 ઘાત શું થાય, 5x ની 4 ઘાત. પછી x દેખાય તો x નું વિકલન થાય 1. આ 1 ના લખો તો ચાલે છે, પ્લસ તો નાનો હોય sin સ્ક્વેર x ની 5 ઘાત, તો as it is cos x cube. પહેલા શું દેખાય, cos, જો ઘાતનો એક જ છે એટલે ઘાતનું વિકલન કરવાની જરૂર નથી. એક કરતા વધારે કિંમત હોય તો ઘાત આગળ લાવવાની, ઘાતનો ઘટાડો થાય એ પ્રમાણે જવાનું, બરાબર. પણ અહીંયા આગળ તો એક જ ઘાત આપેલી છે, બરાબર, એટલે cos નું વિકલન કરી દેવાનું. cos નું વિકલન થાય માઈનસ સાઇન. જ્યારે જ્યારે પણ cos નું વિકલન આપવું હોય તો કૌંસ કરવાનું ભૂલતા નહીં. માઈનસ સાઇન x ક્યુબ, અને x ક્યુબ નું વિકલન થાય 3x સ્ક્વેર, અને પછી x નું વિકલન થાય 1. આ 1 ન લખો તો 4. ઓકે મિત્રો, સો વી હેવ cos x ક્યુબ into 2 sin x ની 5 ઘાત into cos x ની 5 ઘાત 5x ની 4 ઘાત વત્તા sin સ્ક્વેર x ની 5 ઘાત minus sin x ક્યુબ into 3x સ્ક્વેર. થોડું વ્યવસ્થિત લખી લઈએ. અચર પર જોઈએ આપણે. અચર પર કયા છે, તો 2 અને 5, એટલે 2 5 થવાના 10. ઓકે, ચલો cos x ક્યુબ into sin, હવે એક ઘાત લખવાની જરૂર નથી એટલે sin x ની 5 ઘાત into cos x ની 5 ઘાત માઈનસ પ્લસ માઈનસ માઈનસ. અહીંયા કેટલા છે અચળ પદમાં, 3 અને 1, 3 ગુણ્યા 1 કરો એટલે કેટલા થવાના, 3 sin સ્ક્વેર x ની 5 ઘાત into sin x ક્યુબ. ઓકે, sin સ્ક્વેર x ની 5 ઘાત into sin x ક્યુબ. હવે કોઈ કોમન નીકળતા તો કાઢવાના, બરાબર. બાકી અહીંયા sin x ની 5 ઘાત sin x ની 5 ઘાત, બરાબર, અને બીજા sin x ક્યુબ આપેલા છે પણ અહીંયા આગળ sin x ક્યુબ નથી, તો આટલું રાખો તો પણ ચાલે છે. ઓકે મિત્રો, એટલે આ ટાઈપના એક્ઝામ્પલ બરાબર તમારે ધ્યાન રાખવાનું થાય. બરાબર ચીવટતાથી લખવું પડશે મિત્રો, કારણ કે હવે જેમ જેમ લેક્ચર વધવાના, જેમ જેમ આગળના દાખલા આવવાના એમ એમ થોડું ટિપિકલ તો બનવાનું જ છે. પણ રોજનો રોજ જો તમે મહાવરો કરશો તો આનાથી ઈઝી ચેપ્ટર પણ મને કોઈ દેખાતું નથી, બરાબર. એટલે સ્વાધ્યાય 5.2 નંબર 1 2 3 4 5 અને 6 આ 6 દાખલા આપસો નોટ આઉટ કરી લઈશું. અને આમાં ફરી કહું છું તો કોઈ પણ તકલીફ હોય તો પર્સનલી અથવા ગ્રુપની અંદર તમે આ દાખલો મૂકશો તો હું ફરીથી સમજાવવા પ્રયત્ન કરીશ. ઓકે, હવે સ્વાધ્યાય 5.2 આપણે ક્લિયર છે. આના પછીના એક્ઝામ્પલ બાકી છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે મિત્રો, થેન્ક યુ.